નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સુરસાગર ખાતે વડોદરા કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ સામે લારી ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક ઇલેક્શન નજીક હોવાથી સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરોની ચુપ્પી છે. દબાણ શાખાની ટીમ લારી ગલ્લા હટાવવા પહોંચતા સ્થળ પર હોબાળો થયો છે. સ્થાનિક મહિલા લારી ધારકે તંત્ર પર મનમાનીના ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલાનો આક્ષેપ છે કે કોર્પોરેશનની સૂચના મુજબ લારીઓ અંદર રાખી હતી, છતાં પણ અચાનક કાર્યવાહી કરી લારીઓ જપ્ત કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે. અને આઈને કહીને ગયા કે બધા દબાઈને લગાવો, બધાએ દબાઈને લગાવી. પછી એકદમ આ લારીઓ ઉચકવા ચાલુ કરી દીધું. અમારી અંદર લારી રહે છે, કોઈ દિવસ અમને કોર્પોરેશન વાળાએ હેરાન કર્યું નહીં. અંદર અમારી લારી રહે છે, બહાર લારી રહેતી નહીં. અને બધાની લારીઓ રહે છે, એમને કીધું કે અંદર લગાવો, અંદર બચારાએ લગાવી. પછી એકદમ ઉચકવા નહીં જોઈએ ને. એકને કઈ બાજુ લારીઓ ચાલુ છે, તઈ ચાલુ છે, અમારે બધાની લારી બંધ કરાઈ. તો અન્ય લારીઓ સામે કાર્યવાહી ન થતી હોવાનો ભેદભાવનો પણ આક્ષેપ થયો છે. નાના વેપારીઓ રોજીરોટી પર સંકટ હોવાનું જણાવ્યું છે. સુરસાગર વિસ્તારમાં તંત્ર અને લારી ધારકો વચ્ચે તણાવ યથાવત જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.